નમસ્કાર. આજે આપણે એક ખાસ મુદ્દા પર વાત કરવાના છીએ, એ છે યુસીસી. જી હા, આજે યુસીસી વિશે આપણે વાત કરશું. ગુજરાત વિધાનસભામાં જે ચર્ચાઓ થવાની છે તે તમામ હું તમને આજે જણાવીશ. યુસીસી એટલે શું, એનાથી શું તફાવત છે, શું ફેર પડશે અને કયા કયા લોકો માટે એ કામ લાગશે, તે સર્વ ટોપિક વિશે આજે આપણે ખાસ વાત કરવાના છીએ. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હવે આપણે શરૂઆત કરીએ યુસીસી. યુસીસી એટલે શું? ઉત્તરાખંડના પેટર્ન પર જ જે આપણે ગુજરાત વિધાનસભામાં હાલ ચર્ચાઓ ચાલી રહી છે, યુસીસી સિવિલ કોડ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, એ એક એવું છે કે જે તમામ લોકો માટે, તમામ સમુદાયના લોકો માટે ફક્ત ને ફક્ત એક જ કાયદો અને કાનૂન રહેશે. જે હિસાબે પહેલાંથી આપણે જોતા હતા કે યુસીસી આવવા પહેલાં કેવું હતું કે જે અમુક ધર્મ છે તે ધર્મને એના હિસાબે લોકો એમનો પોતાનો કાયદો ઘડતા હતા અને કાયદાઓ એ હિસાબે લોકો ચાલી રહ્યા હતા. પરંતુ હવે જણાવી દઉં કે જ્યારે યુસીસી જો લાગુ થઈ જશે તો યુસીસી લાગુ થયા પછી ગુજરાતના તમામ નાગરિકો માટે, પછી ગમે તે આપણે એમ કહી શકીએ કે ગમે તે સમુદાયના હોય, પરંતુ તમામને એક જ કાયદો લાગશે અને જે કાયદો પાસ થશે તે સર્વ માટે એક સમાન રહેશે. યુસીસી આ સૌથી મહત્વની બાબત છે અને ખાસ કરીને આ યુસીસી લાવવા પાછળનું જે ઉદ્દેશ્ય છે તે ક્યાંક ને ક્યાંક એવું છે કે મહિલાઓ સાથે અત્યાર સુધી અન્યાય કે અત્યાચાર થઈ રહ્યો હતો અને તેવા મહિલાઓને વધારે મજબૂત કરવા માટે, બાળકોને મજબૂત કરવા માટે અને ખાસ જે લોકોમાં તફાવત રહી જતો હતો, અમુક લોકોનો આક્ષેપ થતો હતો કે આ સમુદાયમાં આ પ્રકારે એમના પોતાના નિયમો ચાલી રહ્યા છે, આ સમુદાયના એમના પોતાના નિયમો છે, એટલે આ તમામ જે બીજા સમુદાયના નિયમો હતા તે હવે નિયમો બંધ થઈ જશે અને ગુજરાતની જે જનતા છે તે ગુજરાતની જનતા માટે હવે તમામ એક જ એ લોકોને એક કાયદો લાગશે અને જે કાયદાકીય સંવિધાન છે તેના હિસાબે. હવે આપણે શરૂઆત કરીએ યુસીસી વિશે. ગુજરાતમાં યુસીસી બિલ 2026 એના ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. હું જણાવી દઉં કે યુસીસી બિલ હવે વિધાનસભામાં રજૂ થવાનું છે અને એના પર ચર્ચાઓ થશે અને જો એ યુસીસી બિલ પાસ થઈ જાય તો પછી અમુક કાયદાઓમાં બદલાવો આવવાની સંભાવનાઓ છે અને જે કાયદામાં બદલાવ થશે તે સૌ માટે ક્યાંક ને ક્યાંક સારું પણ છે, પરંતુ એ જે કાયદાઓ છે તે પડકારરૂપ પણ કહી શકાય, કારણ કે જે લોકો જૂના રૂઢિવાદ વિચારધારાના છે તે લોકોને આ અપનાવવામાં એ લોકોને ક્યાંક ને ક્યાંક પડકાર પડી શકે છે. તમને જણાવી દઉં, લગ્નથી વારસા સુધીનો આ તમામ આમાં નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. આ મહત્વની વાત છે. હવે તમને હું એક એક કરીને સમજાવતો જઈશ કે યુસીસીમાં શું ઉમેરો કરવામાં આવ્યો છે, કયા કયા કાયદાઓ છે, પહેલાં શું કાયદાઓ હતા અને યુસીસી જો લાગુ થઈ જાય તો એના પછી શું કાયદાઓ રહેશે, એ તમામ વિશે આજે આપણે વાત કરશું. ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી અમલ તરફ આગળ વધી રહ્યું છે અને એમાં આ બિલ જે છે તે 25 માર્ચે ત્યાં વિધાનસભામાં રજૂ થવાનું છે. એટલે 25 તારીખે આ બિલ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી એને ડ્રાફ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું અને ડ્રાફ્ટ માટે જે કમિટી બનાવવામાં આવી હતી, જે કમિટીની રચના કરવામાં આવી હતી, તે કમિટીએ હવે એનો ફાઇનલ રિપોર્ટ સોંપ્યો છે અને એના ઉપર હવે એ કાયદો અમલમાં લાવવા માટે ચર્ચાઓ શરૂ થશે. જણાવી દે કે 25 માર્ચે આ બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આના પાછળનું મુખ્ય હેતુ શું છે તે મુદ્દે આપણે વાત કરીએ તો તમામ નાગરિકો માટે એક સરખા કાયદા જે છે તે બનાવવા માટેનું આ મેઇન હેતુ છે એનો, અને આ તમામ જે નાગરિકો છે તે લોકો માટે એક સરખો કાયદો રહેશે. હવે આપણે વાત કરીએ તો યુસીસી શું છે. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ. આના અંદર તેમાં સામેલ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ વિશે હું તમને જણાવું કે આમાં કયા કયા મુદ્દાઓ સામેલ છે. તો આમાં લગ્ન છે, લગ્ન નોંધણીના લગતા જે તમામ કાયદાઓ છે, છૂટાછેડા માટે છે, એટલે છૂટાછેડા કરવાના જે હિસાબે અત્યાર સુધી હાલ દર્શક મિત્રો તમને જણાવું કે જે હિસાબે અમુક સમુદાયના અમુક ધર્મના લોકોના અલગ અલગ કાયદાઓ હતા, તે હવે કાયદાઓ આ યુસીસી આવ્યા પછી એ કાયદાઓ ખત્મ થઈ જશે અને તમામ લોકો માટે, તમામ ધર્મ માટે એક જ કાયદાઓ રહેશે. લિવ ઇન રિલેશનશીપમાં જે લોકો રહી રહ્યા છે તે લોકો માટે પણ અમુક નવા કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે. વારસા અને મિલકત, સૌથી મહત્વની વાત છે કે વારસા અને મિલકતને લઈને જ્યારે આપણે સૌ જોતા છીએ કે જ્યારે પણ વારસાગીરીમાં ભાગ પડવાનું હોય છે
ત્યારે ઘણા બધા લોકોમાં આપસમાં મતભેદો થતા હોય છે. એના કારણે જે આપસી ઝઘડો થાય છે તે ઝઘડાઓને રોકવા માટે આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. આને એકદમ સરળ રીતે એને બનાવવામાં આવી રહ્યું છે કે આનાથી વારસાગત કે મિલકત જે છે તે મિલકતમાં હવે ઝઘડો થવાની સંભાવના બહુ ઓછી થઈ જશે. એટલે એ એક મેન છે. હાલમાં અલગ ધર્મ માટે અલગ અલગ કાયદાઓ છે અને યુસીસી પછી 100 માટે એક સરખો કાયદાઓ આવી જશે. તો આ એક મહત્વની વાત છે. અને હવે આપણે વાત કરીએ લિવ ઇન રિલેશનશિપ વિશે. સૌથી પહેલાં હું શરૂઆત કરું છું લિવ ઇન રિલેશનશિપમાં શું ફેરફાર આવવાનું છે, શું ફેરફાર આવી શકે છે તે વિશે હું તમને જણાવું. તો લિવ ઇન રિલેશનશિપમાં એવું છે કે લિવ ઇનમાં રહ્યાની તારીખથી 1 માસની અંદર નોંધણી કરાવવાની ફરજિયાત રહેશે. એટલે કે જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે અને કાં તો રહેવાનું વિચારી રહ્યા છે તે લોકો માટે આ મહત્વનું છે કે 1 માસની અંદર તે લોકોને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. જે લિવ ઇન પાર્ટનરમાં કોઈ પણ એકની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તે પાર્ટનરના વાલીઓને પણ જાણ કરવામાં આવશે. આ બી મહત્વનો મુદ્દો છે કે 21 વર્ષથી ઉંમરના જો ઓછા હોય તો એ લોકોને વાલીઓને પણ જાણ કરવાનું એમાં ફરજિયાતપણે દર્શાવવામાં આવ્યું છે. કારણ કે જે હિસાબે આપણે સૌ જોતા છીએ છેલ્લા થોડા સમયથી કે મેરેજ થાય છે કાં તો પછી જે નાના નાના છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે અને ઓછા ઉંમરમાં એ લોકો લગ્ન કરી લે છે કાં તો લિવ ઇનમાં રહી રહ્યા છે અને પછી ઘણી બધી સમસ્યાઓ આવી જાય છે. તો આ સમસ્યાઓ પર પણ રોક લગાવવા માટે સરકારે આ મહત્વનો પગલો લીધો છે. આમાં હવે મહત્વનું એ પણ છે કે નિવેદન રજૂ કર્યા વિના 1 માસથી વધુ લિવ ઇનમાં રહેવાથી કોર્ટ 3 માસની કેદની સજા કરી શકે છે. આ પણ મહત્વનું છે કે 3 માસ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે કે નિવેદન જે છે તે રજૂ કર્યા વિના 1 માસથી વધુ નહીં રહી શકો, નહીં તો પછી આ કાયદેસર ગુનો ગણાશે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 10,000 સુધીનો પણ દંડ કરવામાં આવશે. તે પ્રકારનું પણ અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે 10,000 સુધીનો એમાં દંડ કરવામાં આવશે. લિવ ઇનમાં રહેવા બાબતે ખોટી વિગત નહીં આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે કે લિવ ઇનમાં રહેવા માટે અમુક લોકો જે હિસાબે ઉંમરમાં જે કાયદો છે, એક્ઝામ્પલના તौर પર હું તમને એમ સમજાવી દઉં કે 21 વર્ષથી ઓછા જો હોય તો એ લોકોને વાલીઓને જાણ કરવામાં આવશે. પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ઘરે કે વાલીઓને જાણ ન કરવા ઈચ્છતા હોય અને એ લોકો ફેક ડોક્યુમેન્ટ યુઝ કરતા હોય છે અને ફેક ડોક્યુમેન્ટ યુઝ કરીને એમના ઉંમરમાં જે વધારો કરી દે છે. તો આ એના માટે સૌથી મહત્વનું છે કે આ ફેક ડોક્યુમેન્ટ જો હશે તો પણ એક ગુનો ગણાશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેતરપિંડી દ્વારા લિવ ઇનમાં રહેવા બાબતે સંમતિ મેળવો તો 5 વર્ષ સુધીની સજા છે. એટલે છેતરપિંડીનો જે છે તે છેતરપિંડી દ્વારા લિવ ઇન બાબતે સંમતિ મેળવે તો 5 વર્ષ સુધીની એમાં સજા કરવાની જોગવાઈ પણ એમાં સામેલ કરવામાં આવી છે. આગળ હું તમને જણાવી દઉં લિવ ઇન રિલેશનશિપ બાબતે 3 માસથી 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ સંબંધમાંથી જન્મેલા જે બાળકો છે તે બાળકોને આમાં માન્યતા અને તમામ હકો મળશે. જો લોકો લિવ ઇનમાં રહેતા હોય અને એમાં જો કોઈ બાળકનું જન્મ થાય તો એ બાળકને તમામ સામાન્ય જે નિયમો છે અને તમામ વસ્તુ એ આપવી પડશે, એ પણ ફરજિયાતપણે ત્યાં દર્શાવવામાં આવ્યું છે. આગળ હું તમને જણાવી દઉં કે યુસીસી બિલ પર ગૃહમાં ચર્ચા થશે. આ જે હિસાબે જીતુ વાઘાણીએ કહ્યું છે, જીતુ વાઘાણીએ કહ્યું કે ગૃહમાં ચર્ચાઓ થશે. સૌ માટે સમાન કાયદા તરફ સરકારનો સંકલ્પ છે અને તમામ જે ગુજરાતની જનતા છે તે લોકો માટે એક જ કાયદો લાવવાનું ત્યાં સરકારનો સંકલ્પ છે. તે હિસાબે જીતુ વાઘાણીએ જણાવ્યું છે. અને આ મહત્વપૂર્ણ યુસીસી મુદ્દે ગૃહની અંદર ચર્ચા થશે જેથી લોકશાહી પદ્ધતિ મુજબ તમામ પાસાઓ પર વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એટલે કે આ જીતુ વાઘાણી તરફથી કહેવામાં આવ્યું છે અને જે મહત્વનું પગલું છે. હવે આપણે આગળ વધીએ અને આગળ હું તમને સમજાવી દઉં કે આગળ શું શું છે. હજી ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા તફાવતો છે. અત્યાર સુધી મેં તમને સમજાવ્યું કે લિવ ઇન વિશે અને લિવ ઇનમાં શું શું દંડની જોગવાઈ છે તે પણ મેં તમને સમજાવી દીધો. હવે આગળ આપણે વાત કરીએ તો લિવ ઇન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરવી પડશે. એટલે લગ્નની નોંધણી કરવી જરૂરી રહેશે. લગ્નની નોંધણી કરવી પડશે. નોંધણી સમયે પુરુષ 21 વર્ષ અને સ્ત્રી 18 વર્ષ પૂર્ણ કરવી જોઈએ. લગ્ન સમયે ઓછામાં ઓછો એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. આ પણ મહત્વનું છે. યુસીસીના અમલ પછી છૂટાછેડાની નોંધણી નિયમો અનુસાર કરવાની રહેશે. એટલે કે જે છૂટાછેડાની નોંધણી છે તે પણ નિયમો અનુસાર જ કરવાનું રહેશે.
લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડાની અરજી પર પ્રતિબંધ છે. આ એક મહત્વનો જે ટોપિક છે તે પણ હું તમને સમજાવી દઉં કે આમાં કેવું થશે કે જ્યારે પણ લગ્ન થશે એટલે કે લગ્નના 1 વર્ષ સુધી છૂટાછેડા તમે નહીં લઈ શકો એના આવેદન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. કોર્ટમાં છૂટાછેડા બાદ અરજીકર્તાઓના આવક પણ ધ્યાને લેવાની રહેશે. એટલે અરજીકર્તાઓ જે છે તેની આવક ધ્યાનમાં લેવામાં આવશે જે અરજી કરવામાં આવશે તો. અને અરજદાર અને પ્રતિવાદની આવકને ધ્યાને લઈ કોર્ટની જે વ્યાજબી માસિક રકમ ચૂકવવા માટે કોર્ટ હુકમ કરશે અને એ હુકમનું પાલન કરવું પડશે. પ્રતિવાદની નોટિસના 60 દિવસની અંદર જ રકમ બાબતે નિકાલ કરવો જોઈશે. એટલે કે આ જે રકમની નિકાલ છે તે 60 દિવસ પછી જ છે. 60 દિવસની અંદર જ કરવાનું રહેશે એ પ્રકારનું મહત્વનું છે. માફ કરજો હું તમને 60 પછી બોલ્યો. હવે આપણે આગળ વાત કરીએ ને હું તમને આગળ જણાવી દઉં. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી પદ્ધતિ બનાવવા માટે પણ આ સૌથી મહત્વનો પગલો માનવામાં આવી રહ્યો છે. આ પગલું જે છે તે મિલકત વહેંચણી માટે પણ મહત્વનું છે. મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે અને જે વસિયત બનાવવા બાબતે આ જે વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણી મુદ્દે વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થશે. જે હિસાબે મેં તમને પહેલાં જ જણાવ્યું કે જે મિલકતમાં છે જ્યારે ભાગ વેચવાની વાત આવે ત્યારે ઘણા બધા પરિવારોમાં હજી પણ તે લોકોનો અંદર ઝઘડો થઈ જાય છે અને જ્યારે આ નિયમ આવી જશે તો આ ઝઘડામાં ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે વિવાદોમાં ઘટાડો થશે. અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયના વિશેષ છૂટ આપવામાં આવ્યું છે. જ્યાં એ પણ હું તમને જણાવી દઉં કે જો કે સંહિતાના કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો જે છે તે વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થશે અને જેથી તેમની પરંપરાની જે પરંપરાગત તે લોકોની પ્રથાઓ છે તે જળવાઈ રહે અને ખાસ કરીને સરકારના પગલાંને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. તો આ પણ મહત્વનું પગલું છે કે એનાથી એક સમાન બનશે અને જે લોકોની પરંપરાગત છે જે ઘણા બધા અનુસૂચિત એવા જનજાતિ છે જે લોકોનું પરંપરાગત વારસાથી ચાલતું આવ્યું છે તે લોકોને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે સરકાર તરફથી. આ બહુ સારી વાત છે. હવે આપણે આગળ વાત કરીએ તો લગ્ન વિધિ અને લગ્ન કરાર મુદ્દે. આ જે લગ્ન વિધિ છે અને લગ્ન કરાર શું છે તે વિશે હું તમને જણાવી દઉં. લગ્ન સમયે લગ્ન કરનાર બંનેમાંથી કોઈના જીવન સાથી જીવિત ન હોવા જોઈએ. આ એ લોકો માટે છે કે જે લોકો પહેલાંથી જ લગ્ન કરી લીધા હોય અને ઘણી વખત આપણે એવું જોતા આવ્યા છીએ કે કોઈ એક વ્યક્તિ પર્ટિક્યુલર કોઈ પણ એક વ્યક્તિ એ ભલે મહિલા હોય કે પુરુષ હોય એ પહેલાંથી જ જો મેરેડ હોય અને એમના પછી એ હસબન્ડ કે વાઈફ જીવતા હોય ને બીજા લગ્ન જ્યારે કરે છે એટલે કે એક હિસાબે છેતરપિંડી પણ આપણે કહી શકીએ. તો તે હિસાબના તેવા કિસ્સાઓમાં હવે એ મહત્વનું છે કે પહેલાંના જે પણ હસબન્ડ કે વાઈફ હોય તે જીવિત ન હોવા જોઈએ તો જ આ લગ્ન કરાર ગણવામાં આવશે. એટલે લગ્ન સમયે લગ્ન કરનાર બંનેમાંથી કોઈના એકના પણ જીવનસાથી જીવિત ન હોવા જોઈએ. બીજો જે છે તે લગ્ન સમયે એક વ્યક્તિની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ. એટલે કે કોઈ પણ વ્યક્તિની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ તો જ આ પ્રકારે લગ્નને મંજૂરી મળશે. પુરુષ 21 વર્ષ અને મહિલા 18 વર્ષની ઉંમરની હોવી જોઈએ એ પણ જરૂરી છે. બંનેમાંથી એક વ્યક્તિ ધાર્મિક રીતિ રિવાજ મુજબ લગ્ન થવા જરૂરી છે. એટલે કે ધાર્મિક રીતિ રિવાજ મુજબ પણ જરૂરી છે. હવે આપણે આગળ વાત કરીએ લિવ ઇન રિલેશનશિપની. તો લિવ ઇન રિલેશનશિપમાં રહેલા જે પાર્ટનર છે તે ગુજરાતના રહેવાસી હોય કે ન હોય પરંતુ રજિસ્ટ્રારને નિવેદન સુપરત કરવાનું ફરજિયાત રહેશે. એટલે કે જે લોકો ગુજરાતમાં હાલ રહી રહ્યા છે એ ભલે ગુજરાતના રહેવાસી હોય કે ન હોય પરંતુ એ લોકો જો ગુજરાતમાં રહેતા હોય તો એ લોકોને ત્યાં જે નજીકી રજિસ્ટ્રારને નિવેદન આપવાનું ફરજિયાત છે. બે વ્યક્તિઓ વચ્ચેની જે રિલેશનશિપ છે તે રજિસ્ટર્ડ નોંધણી જોઈશે નહીં. એટલે કે બે વ્યક્તિઓ વચ્ચેની લિવ ઇન રિલેશનશિપ રજિસ્ટર્ડ એટલે કે નોંધણી નહીં જોઈશે. રાજ્યના પ્રદેશની બહાર લિવ ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના કોઈ પણ રહેવાસી લિવ ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરી શકશે. એટલે કે ગુજરાતની બહાર પણ કોઈ પણ ગુજરાતી જો રહેતા હોય અને તે લોકો ધારે ને એ લોકો ઈચ્છતા હોય તો એ લોકો રજૂઆત કરી શકે છે. એટલે એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે. લિવ ઇન રિલેશનશિપનું કોઈ પણ બાળક દંપતી કાયદેસરનું ત્યાં બાળક ગણશે
પરંતુ જો તે લગ્ન હોય અને જેમના રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય એવી વ્યક્તિઓને પ્રતિબંધો પર લાગુ નહીં પડશે. એટલે આ ખાસ છે કે એના ઉપર લાગુ નહીં પડશે. હવે આ જે સમગ્ર વાત છે, સમગ્ર યુસીસી છે, તેને લઈને લોકો પર શું અસર પડશે તે મુદ્દો પણ મહત્વનો છે અને તે મુદ્દે હું તમને હવે જણાવી દઉં. સકારાત્મક સૌથી પહેલાં પગલાંની આપણે વાત કરીએ તો સકારાત્મક પગલાંમાં એવું છે કે લોકો માટે એક સરખો કાયદો એટલે કે એક સમાન કાયદો આવી જશે. મહિલાઓનું વધુ અધિકાર મળશે. એટલે મહિલાઓને વધુ અધિકાર આપવા માટે જ મેં સૌથી પહેલાં પણ તમને એ જ કહ્યું કે મહિલાઓને વધારે મજબૂત કરવા માટે સરકારે આ મહત્ત્વનું પગલું લીધું છે, જેનાથી જે મહિલાઓ સાથે આપણે ઘણીવાર જોતા છીએ કે જે સૌથી મહત્ત્વનું છે ટ્રિપલ તલાક વિશે આપણે વાત કરીએ તો જે મહિલાઓ છે ભૂલ વગર પણ જ્યારે બી હસબન્ડને કંઈક ગુસ્સો આવે કે કોઈ પણ નાની વાતમાં ઝઘડો થાય ત્યારે એ લોકો ટ્રિપલ તલાક આપી દેતા હોય છે. ઘણીવાર આપણી પાસે એવા પણ કેસો આપણી સામે જોયા છીએ કે ફોન પર પણ ટ્રિપલ તલાકની વાત કરી દેતા હોય છે, એટલે તલાક એ લોકોને થઈ જાય છે. તો એ લોકોને એવા જે મહિલાઓ છે તે મહિલાઓને વધુ મજબૂત બનાવવા માટે સખત આ કાયદો લાગુ થવા જઈ રહ્યું છે. મહિલાઓને વધુ અધિકાર પણ મળશે અને વધુ એ લોકો મજબૂત પણ બનશે. કાનૂની પ્રક્રિયા જે છે તે એકદમ સરળ બની જશે અને જેના થકી લોકોને વધારે સુવિધાઓ થશે. હવે આમાં આપણે વાત કરીએ પડકારની, તો મિત્રો આ જે યુસીસી લાગુ જો થશે તો એને લઈને પડકારો શું છે તે પણ હું તમને જણાવી દઉં કે પડકાર વિશે આપણે વાત કરીએ તો પરંપરાગત જે માન્યતાઓ છે તેનો વિરોધ છે આમાં. એટલે ઘણા બધા એવા છે કે જે પરંપરાગત તે લોકોનું માન્યતાઓ છે તેનો સ્પષ્ટપણે વિરોધ છે. જે હિસાબે મેં તમને કહ્યું અત્યારે ટ્રિપલ તલાક, તો એ નિયમ જે એ લોકોનો પોતાનો કાયદો છે તે ખત્મ થઈ જશે. એટલે એ પણ પડકારજનક કહી શકાય. રાજકીય ચર્ચાઓ જે છે તે હવે રાજકીય ચર્ચાઓ વધી રહી છે. એટલે આ તમામ વસ્તુને જોતા હવે યુસીસી આવશે, યુસીસી કયા હિસાબે થશે અને યુસીસી આવ્યા પછી લોકો માટે શું બેનિફિટ રહેશે અને શું તફાવત આવશે તે તમામ એ પણ હવે જોવાનું રહેશે. આનું નિષ્કર્ષ વિશે આપણે વાત કરી લઈએ કે યુસીસી જો લાગુ થાય તો એના પછી અત્યારે હું જેટલું બી ટોપિક તમને સમજાવ્યો તેમાં સૌથી નિષ્કર્ષ શું સામે આવી રહ્યું છે કે ગુજરાતમાં યુસીસી એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જો યુસીસી લાગુ થાય તો આ ગુજરાત માટે મોટા અને મહત્વનું પગલું પણ કહી શકાશે. બીજો મુદ્દો, કાનૂની એકરૂપતા તરફ આગળ વધવા માટે આ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સમાજમાં લાંબા ગાળાનું અસર છે, આ ફેરફાર ત્યાં જોઈ શકાય છે, અસરકારક ફેરફાર ત્યાં સામે આવી શકે છે. સમાજમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કોઈ પણ સમુદાય, કોઈ પણ ધર્મ અલગ અલગ ના રહે અને બધાને સમાન હક મળે અને સમાન એક સરખો જ બધા માટે કાયદો બને તે હિસાબેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ અમલ દરમિયાન પડકારો રહેશે. તો એ મેં સૌથી પહેલાં જ આપણે કીધું કે પડકારો પણ છે, અસરકારક પણ છે. હવે જોવાનું એ છે કે યુસીસી લાગુ થાય છે કે કઈ રીતેનું આગળ થાય છે. 25મી તારીખે આને ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ગૃહમાં રજૂ થશે ત્યારે ચર્ચાઓ કરવામાં આવશે. એટલે હવે જોવાનું રહેશે કે આ કયા હિસાબે ત્યાં ગુજરાત વિધાનસભામાં આની રિસ્પોન્સ મળે છે. જનતાનું શું કહેવું છે, તમારું શું કહેવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમને જરૂરથી કહો કે આ યુસીસી આવ્યા પછી શું બદલાવ આવી શકે છે, યુસીસી લોકો માટે કેટલું મહત્વનું છે, તે તમામ વિશે અત્યારે હાલ માટે બસ આટલું જ. બાકી ધન્યવાદ.